गुजरात के आप के विधायक उमेश मकवाणा को लेकर आज दिन भर गरमाई सियासत में आप और बीजेपी एक दूसरे पर आरोप लगाते दिखे। गुजरात में आम आदमी पार्टी के विधायक उमेश मकवाणा को प्रदेश अध्यक्ष ईसुदान गढ़वी ने पार्टी से सस्पेंड कर दिया है। इस कार्यवाही को आम आदमी पार्टी के प्रवीण राम ने सराहा है। आम आदमी पार्टी धारासभ्य उमेशभाई मकवाणानी पार्टी विरुद्धनी प्रवृत्तिओने ध्यानमां लईने तेमज घणा समयथी ए मत विस्ताરના લોકોની ફરિયાદો જે પાર્ટી સમક્ષ આવતી હતી એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને પાર્ટીના શીર્ષ નેતૃત્વએ એમને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરીને ગુજરાતમાં એક સ્પષ્ટ એક્ઝામ્પલ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ કરશે અથવા લોકહિત માટે કામ નહીં કરે તો કદાચ ધારાસભ્ય લેવલના વ્યક્તિ હોય તો પણ એમને પાર્ટી સસ્પેન્ડ કરવાની ક્ષમતા રાખે છે અને પાર્ટીનું નામ છે આમ આદમી પાર્ટી। અને સાથે સાથે બીજેપીને પણ કહીએ છીએ કે તમારે જે પ્રયત્નો કરવા હોય તમે ઉમેશભાઈ મકવાણાને મેનેજ કરીને જે પ્રયત્નો કરી રહ્યા છે એ પ્રયત્નોમાં લોકો તમને ક્યારેય સફળ નહીં થવા દે અને તમારી તાકાત હોય તો આવો। वहीं मामले पर दी गई प्रतिक्रिया में ईसुदान गढ़वी ने भारतीय जनता पार्टी पर आप के नेताओं को तोड़ने के आरोप लगाए हैं, जिस पर भाजपा नेता यज्ञेश दवे ने जवाब देते हुए खुद के गिरेबान में झांकने की बात कही है। ताजेतरमा बोटादना धारासभ्य उमेशभाई मकवाणाए पोताना पक्षना होद्दा उपरथी राजीनामું આપ્યું। ત્યારબાદ એમના પક્ષના ગુજરાતના પ્રમુખ ઈસુદાનભાઈએ એમને પક્ષમાંથી કાઢી મૂક્યા। જે પણ ઘટનાક્રમ નાટકીય થયો એ આમ આદમી પાર્ટીનો આંતરિક ઘટનાક્રમ છે અને આમ આદમી પાર્ટીનો આંતરિક ઘટનાક્રમની અંદર ભારતીય जनता પાર્ટી ક્યારે માથું મારવા માગતી નથી। परंतु ईसुदानभाई જ્યારે ભારતીય जनता પાર્ટી પર એવો આક્ષેપ મૂકે કે આ બધું ભાજપવાળા કરી રહ્યા છે, તમારા ઈસુદાનભાઈને એ કહેવાનું, ઈસુદાનભાઈ તમારાવાળા કેમ તૂટી રહ્યા છે, તમારાવાળા કેમ તમારાથી નારાજ છે એ તમે પહેલાં તપાસ કરો। ભાજપવાળા કરી રહ્યા ભારતીય जनता પાર્ટીને ભાજપવાળા કરી રહ્યા એવું કહો છો, પણ ભારતીય जनता પાર્ટીને ક્યાંય કોઈ એવી જરૂર નથી। 161 હતા 162 થયા। ભારતીય जनता પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ છે અને અમારા કોઈ તમારા ધારાસભ્યને તોડવાની જરૂર નથી હોતી કે અમારે તમારા ધારાસભ્યને કોઈ સમજાવવાની જરૂર નથી હોતી, પણ તમારા ધારાસભ્ય તમારા ઉપર કેમ કાદવ ઉછાળે છે ને એ પહેલાં તમે વિચારો। ભારતીય जनता પાર્ટી પર કાદવ ઉછાળવાનું છોડી દો અને ઈસુદાનભાઈને મારે કહેવાનું કે એન્કરમાંથી થોડા રાજકારણી બનો તો તમને ખબર પડે કે શું રાજકારણમાં શું હોય છે ને શું નહીં।